मुद्दत के बाद हर खुशी बेकार होती है सनम, मुद्दत के बाद हर खुशी बेकार होती है सनम, कयामत में अगर खुदा न मिले तो क्या करे सनम। एक वाणियों तुलसीदास जी बापू पास आ દ્રષ્ટાંત સાથે જ વખતે સમાપ્ત। મેં કીધું બલિદાન મોકો ફિદા આટલા બધા સંતો અહીં બેઠા તમે જોવો તો ખરા કેવું સદભાગ્ય તમારું, અમારું સદભાગ્ય જો આટલી બધી માતાઓ। ऐसा कौन सा उगता है जो वाह नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता। બધું કરી શકીએ આપણે, માતાઓ બધું કરી શકે। તુલસીદાસજી પાસે એક વાણિયો 29 દિવસ સુધી એમને મૂંગે મૂંગો બેઠો। તુલસીદાસજી એક દી કે દ્રષ્ટાંતમાં હંમેશા સિદ્ધાંત જોવાનો છે, યાદ રાખજો। વાણિયાને તુલસીદાસજી કે કેમ મૂંગો બે, તારે કાંઈ કામ છે? એ કે મારે કામ છે, તમે ભગવાન રાઘવેન્દ્ર સરકારે રોજ વાતું કરો છો ને? તો કે મારી ઈચ્છા છે કે ભગવાન અરે મારે વાતું કરવી। સંત બચન પરમ હિતકારી, સંતો સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત તંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે। કેવું સુંદર મજાનું નંદનવન બનાવી દીધું છે, વૃક્ષો। આવું બનાવો તમારું ઘર જીવન। એ તલવાર કાઢી તુલસીદાસજીએ વાણિયાને આપી હાથમાં। એ કે હવારમાં પાદરમાં જઈને મૂઠ દ્રબી દેજે। હું બોલું સમજાય છે ને? મૂઠ ખાડો ગાળીને દ્રબી જઈએ, પીછી ઉપર જય શ્રી રામ કહીને પડ એટલે ભગવાન તરત હાજર। વાણિયો તલવાર બડા થઈ, એ તલવાર લીધો, વાણિયો ડગબગ ડગબગ થાય। પાનાચંદ ને એમ થયું મારી નાખ્યા, રાત કેમ કાઢવી? એ આખી રાત કાઢી, હવારમાં વહેલો પ્રાગડવાસિયામાં પાદરમાં જઈને ખાડો ગાળીને મૂઠ દ્રબી દીધી અને ગોળ ગોળ ફરવા માંડ્યો। એ કે આ બેંક બેલેન્સ નું શું થશે? બેંક બેલેન્સ શું થશે? રઘુ બાપુ ઠીક છે પણ તલવાર પકડાવી દીધી, આ બેંક બેલેન્સ શું થશે? પછી ફરતા ફરતા કે આ આપણી પેઢીનું શું થાય? એ પછી કે આ ફરતા ફરતા કે આ આપણા બાળ બચ્ચાનું ને એનું શું થશે? આપણા જલસા કરવા એનું શું થશે? એમ કરતા કરતા નીચ વિચાર આવ્યો। ગોળ ગોળ ફરતા ફરતા નીચ વિચાર આવ્યો। જે નીચ વિચાર આ દેશને ભરખી ગયો છે, આ દેશની સંસ્કૃતિને ભરખી ગયો છે, આ દેશના સંસ્કારને ભરખી ગયો છે, આ દેશના ધર્મસ્થાનોને અભડાવી ગયો છે, આ દેશના ધર્મ ગ્રંથો ઉપર લઘુશન કરવા પ્રેરણા આપી દીધી છે। આટલી નીચતા વાળો વિચાર, સંતની આટલી બધી અસીમ કૃપા હોવા છતાં એને વિચારાયો પડતા। ઈ કે બાવાનો હું ભરવો, નો મળે રામ તો ઢોકાઈ જાય ને એમના મરી જાય કે કૂદીને પડાય બીજા। બાવાનો હું ભરો કે સડી જાય એમ ઉકલી જાય તો બાવો ફાવી જાય। ઈ ગામના દરબાર વાહુ ગયેલા, ઘોડા ઉપર આયલા આવે પથુબા, ઈ તરત જ ઉતર્યા। કે પાનાચંદ શેઠ તમે આપઘાત કરવા આવ્યો, તમને કોને ગાળી દીધી? એની જીભ કાપી નાખું। તમારી આમાં આંગળી લાંબી કરી એની આંગળી કાપી નાખું। તમે મારા ગામના નગર શેઠ છો, તમે નાક છો, તમે આબરૂ છો, તમે આપઘાત કરવા આવ્યા? એ કે ના ના આપઘાત કરવા નથી આવ્યો। તો એ કે આ તલવાર તુલસીદાસ બાપુએ આપીશ અને એમ કીધું છે જય શ્રી રામ કહીને એમાં જ પડે ને ભગવાન મળે। સાચી વાત? તો કે તુલસીદાસ બાપુ નામ જોઈ લ્યો વાણિયો બરબારા બાબા આ હાટું જ છે, મરી જાજો જો એમ કરજો તો। ઈ કે તુલસીદાસ બાપુએ કીધું આ ઘોડા ઉપરથી ઉતરીને ભેટ છોડી, નો સેકન્ડ થોટ, બીજો વિચાર નહીં, બીજો વિચાર નહીં। ભેટ છોડીને જય શ્રી રામ કહીને તલવાર ઉપર પડતું મૂક્યું। ઈ જ ભગા ભગવાન હાજર। તો વાતું કરીને તો વાણિયા આમ હાથ પકડ્યો, બાપુ તમે કોની યાર બોલો? બાપુ તમે કોની યાર બોલો? પણ જવાબ દે નહીં, કારણ કે જે જોવે છે એ બોલતો નથી અને જે બોલે છે એ જોતો નથી। ભગવાનના રૂપમાં લીન થોડીક વાર થયું ને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા। વાણિયો કે પથુબા કોણ હતું? એ કે હું શું કહું, જેને જોયા એને ભાષા નથી અને જેને ભાષા છે એને દ્રષ્ટિ નથી, એટલે હું દર્શન કરીને। એમ તમે ગોળ ગોળ નો ફરતા, વાંક્યા ફરતા ગોળ ગોળ નો ફરતા, ધાર ફરતા ગોળ ગોળ નો ફરતા। આજ મોકો છે, આજ છેલ્લી મુદત છે, આજ બલિદાનનો અવસર છે, ફિદા થવાનો અવસર છે, ફના થવાનો અવસર છે, હીરની ગાંઠ વાળોનો અવસર છે। હનુમાનદાસ બાપુ અને રામકિશોરદાસ બાપુ બંનેનો આ
નાદના સંતાનમાં દર્શન કરવાનો મંગલ અવસર છે, તમારી દ્રષ્ટિને વિશુદ્ધ કરવાનો અવસર છે, મૂર્તિ પ્રતિષ્ઠાની વાસ્તવિક સ્થિતિનો અવસર, યજ્ઞની પવિત્રતાનો અવસર છે, આ કલ્પવરુ ધામમાં જ્ઞાન યજ્ઞનો અવસર છે. આવા વિવિધ કાર્યક્રમની અંદર સંતની અસીમ કૃપાની તમારી ઉપર વર્ષા થઈ રહી છે. ત્યારે આ છેલ્લી તક છે કે તલવાર ફરતા 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 નહીં, નકર તમારી માએ પાણો જન્મો હતો સારું હતું, કોઈક મંદિર કે મકાનમાં કામ આવે. જો માણસ હો, સેવક હો, તો આજ બલિદાનના વિશુદ્ધ ભાવે કૂદી પડજો કે વાંક્યા હનુમાન જ અમારું સર્વસ્વ છે. અહીંથી જ અમે માણસ થઈશું, અહીંથી જ અમારામાં સદગુણ કેળવાશે. આ સંત જ અમારા જીવનની ધરોહર છે, આ જ અમારું સર્વસ્વ છે. અમે બધું અહીં સમર્પિત થઈ અહીંથી જે આજ્ઞા મળશે એ આજ્ઞાને શિરોધાર્ય રાખી સંસ્કૃતિ, સભ્યતા, માનવતા અને સદવિચારના પાઠ ભણી સંસ્કારથી જીવનને જીવતું રાખશું. સંસ્કાર એ જ સંસ્કૃતિનો માપદંડ છે. વાસ્તવિક જીવન જીવવા તરફ પ્રયત્ન કરશું. માટે માતાઓ, યુવાન મિત્રોને પણ મારી વિનંતી છે, ખેલદિલીપૂર્વક જીવતા શીખો, રાષ્ટ્ર ધર્મ માટે જીવતા શીખો, પશુ પ્રાણીઓ પર પ્રેમ કરતા શીખો, કોઓપરેટિવ લાઈફ જીવતા શીખો, બલિદાનની વિશુદ્ધ ભાવનાથી શીખો, કાંગરાના હાસ્ય કરતા પાથરના પાયાના પથ્થર બનીને જીવતા શીખો. જે દેશનો યુવાન હેવાન હોય એ રાષ્ટ્ર હેરાન ને વેરાન હોય. આને જો રેગિસ્તાનમાંથી ગુલિસ્તાન બનાવવું હોય તો દરેક વ્યક્તિ બલિદાનની વિશુદ્ધ ભાવનાને આત્મસાત કરવા માટે સદૈવ તૈયાર રહેવું પડશે. તો જ આપણું કાર્ય સફળતાથી પાર પડી શકશે. રામકિશોરદાસ બાપુના જીવન ચરિત્રના ઘણા પ્રસંગ વાગોળો કરવા તો એક જ ચરિત્ર, બસ એને પરિવર્તનના વર્તનના શંખ દ્વારા પરિવર્તન સમાજની અંદર લાવેલું છે. એ જ પરિવર્તન આપણા જીવનની અંદર આવે. આજના દિવસે માતાઓને પણ વિનંતી છે કે તમે પણ આવું સારું કાર્ય કરો. અને તમારે બીજું એક યાદ રાખજો, મા બાપની સેવા કરજો, વડીલોને આદર આપજો, નાના પ્રત્યે પ્રેમ કેળવજો, બાળકોમાં સંસ્કાર અને શિક્ષણની પ્રધાનતા આપજો. અને તમારા બાળકોને અહીં લાવજો, એને કહેજો અહીંયા આ ધર્મસ્થાન છે, અહીંયા આમ જીવાય, આમ રહેવાય. આ બધું શીખડાવશો તો જ તમારું પરમ મંગલ થશે. અને મોતના ભોગે પણ આ બધું બચાવવા માટે કટિબદ્ધ રહેશો. એ જ અભ્યર્થના છે. મારી વાણીના વિરામ આપું છું. રામચંદ્ર ભગવાન વાંકિયા હનુમાન કી, હનુમાનદાસ બાપુની, રામકિશોરદાસ બાપુની, ભેખ ભગવાનની. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ.